પહેલગામ આતંકી હુમલાનો સુરતમાં વિરોધ થઈ રહ્યો છે। ભાગળ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। 6 પોલીસ સ્ટેશનની પોલીસ ખડકી દેવામાં આવી। લોકો સ્વયંભૂ રીતે કેન્ડલ માર્ચ કરી રહ્યા છે અને ભાગળ પહોંચી રહ્યા છે। અગાઉ સુરતના ભાગળ ખાતે લોકો ભારત પાકિસ્તાન મેચ સમયે મેચમાં જીતની ખુશી વ્યક્ત કરવા એકઠા થયા હતા અને હવે દુઃખની લાગણી વ્યક્ત કરવા પણ લોકો ભાગળ ખાતે એકઠા થયા છે। કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે। કેન્ડલ લઈને નીકળેલા લોકો સાથે પોલીસની ઝપાઝપી પણ થઈ। તેવામાં પોલીસે આગળ ન વધવા દેતા લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા। નમસ્કાર મારું નામ રજનીકાંત છે। અમે લોકો અહીં શાંતિથી મૌન રેલી લઈને આવેલા છે। જે પહેલગામમાં બનાવ બન્યો છે એને અમે વખોડીએ છીએ અને અમે ભક્તો એટલે સમજો કે ભક્ત કહો કે આપણા દેશવાસી કહો, અમે આજે આ સેવા માટે આવેલા છે અને શાંતિપૂર્વક બધું કાર્ય પૂર્ણ કરીને અમે પોતપોતાના ઘરે છૂટા થઈશું। અને પોલીસવાળા સાહેબોને અમને ખાસ વિનંતી છે કે અમે સહકાર આપજો। અમે કોઈ ધમાલ કરવા આવ્યા નથી, અમે ખાલી શાંતિ રેલી માટે આવેલા છે અને મોમબત્તી કરીને અમે અમારા પોતાના ઘરે છૂટા થઈશું। જય હિન્દ, જય હું આતંકવાદી લોકોને જે ધર્મના નામે આતંક મચાવે છે એ લોકોને એકલો મેસેજ આપવા માંગુ છું। અમારું ધર્મ એટલે હિન્દુ ધર્મ, અમારું હિન્દુ ધર્મ અમને રાષ્ટ્રને પહેલા રાખવાની ફરજમાં આવે છે। જે દિવસે અમે હિન્દુઓ આ બધા હિન્દુઓ ભેગા થઈને જે દિવસે સંવિધાન છોડીને મહાભારત ને ગીતા ગ્રંથને અપનાવીશું તે દિવસે આવા નપુંસક આતંકવાદીઓના મનસૂબા માત્ર ને માત્ર 15 સેકન્ડમાં ખલાસ કરી દેશું, ખતમ કરી દેશું। મતલબમાં અમને અમારા માનનીય મોદીજી સાહેબ પર એટલો ભરોસો છે ને એમના પર ટ્રસ્ટ છે, અમિત શાહ પર ટ્રસ્ટ છે। એમનો જવાબ આપશે અને એમના ઘરમાં ઘૂસીને આ આતંકવાદીઓને મારશે, ત્યારે જ અમારા 26 હિન્દુઓને ન્યાય મળશે।